માંગરોળ બંદર ઉપર હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને શુક્રવારથી જ 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું હતું। ભારે પવન અને ઊંચા મોજા ઉછળવાની શક્યતાના કારણે વહીવટીતંત્ર દ્વારા દરિયાકાંઠાના વિસ્તારમાં સતર્કતા જાહેર કરવામાં આવી। તંત્ર દ્વારા માછીમારોના તાત્કાલિક દરિયો ન ખેડવાની અને પોતાની બોટને સુરક્ષિત રીતે બંદર ઉપર લાંગરી દેવાની સૂચના આપવામાં આવી છે। આ સાથે જ કાંઠા વિસ્તારમાં ન જવા અને પોતાની કિંમતી સામાન સુરક્ષિત જગ્યાએ રાખવાનું પણ જણાવ્યું હતું। હવામાન વિભાગની આગાહી મુજબ માંગરોળમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું, જેના કારણે દરિયાની સપાટીમાં વધારો થવાની પણ શક્યતા હતી। પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ઇમરજન્સી કંટ્રોલ રૂમ શરૂ કરી દેવામાં આવ્યો છે। એનડીઆરએફની ટીમને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। તેમજ હાલ તંત્રની નજર હવામાનની આગાહીની આગામી 24 કલાકની સ્થિતિ ઉપર છે। માછીમારોને કોઈપણ અફવા ઉપર ધ્યાન ન આપવા અને ફક્ત વહીવટીતંત્રની સૂચનાનું પાલન કરવા માટે જણાવવામાં આવ્યું। 2 દિવસથી 3 નંબરનું સિગ્નલ માંગરોળ બંદર ઉપર લગાડી દેવામાં આવ્યું છે। દરિયો ગાંડોતુર થયો છે અને હવામાન ખાતાની આગાહી પ્રમાણે ભારે વરસાદની પણ આગાહી છે। ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તંત્ર દ્વારા। માછીમારોને અમારી સંસ્થા દ્વારા પણ દરેક સાવચેતીના પગલાં લેવાનું જણાવવામાં આવ્યું છે અને સાવચેત કરવામાં આવ્યું છે। દરિયાની નજીક જવું નહીં અને કોઈ પણ માછીમારોએ ફિશિંગમાં જવું નહીં અને પગડિયા માછીમારે પણ દરિયા કિનારે જવું નહીં, આવી ચેતવણી તંત્ર દ્વારા પણ આપવામાં આવી છે અને અમારા દ્વારા પણ માહિતી પહોંચાડવામાં આવી છે। તો હાલ આપ જેમ જોઈ શકો છો એમ દરિયો ગાંડોતુર થયો છે અને ભારે વરસાદની આગાહી છે। ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને 3 નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે।